કે આપણી ખબર લેવા औलाद गौसे आजम औलाद बिस्कुट आशा ने हुजूर दादाओ सरकारना लाडला अपनी खबर लेवा माटे अपनी वच्चे आवे छे। जेम दादाओ सरकारनी आदते गरीमा हती के नाना नाना गामडानी खबर लेता કે ભાઈ તમારી ત્યાં કેમ હાલે છે, બચ્ચાઓ દીનની તાલીમ હાસિલ કરે છે, તમે બધા નમાઝ પઢો છો, તમારે દીન માટે કાંઈ જરૂરિયાત છે, એમ એ જ નકશે કદમ ઉપર હાલી, એ જ તરીકા ઉપર હાલી અને દાદા અબુ સરકારના શહેજાદા અલ્હમ્દુલિલ્લાહ આજ આપણી વચ્ચે તશરીફ ફરમા છે। અને સાચી મોહબ્બત એ જ છે કે જેનાથી આપણે મોહબ્બત કરી, એમની વાતથી, એમના પેગામથી, એમના મિશનથી પણ આપણે મોહબ્બત કરી, તો આપણે એ પણ યાદ રાખવું આપણી ફરજ છે આપણા ચાહવાવાળાની કે દાદા અબુ સરકારે આપણને કેટલા કેટલા મિશન હતા ફરમાયો। હું ટૂંકમાં વાત કરું, બાકી તો જે મુખ્ય વાત છે એ આપણે આપણી સાથે સાથ કહેશે। અલ્હમ્દુલિલ્લાહ દાદા અબુ સરકારે આપણને 2 દારૂલ ઉલૂમ આપ્યા, જેની અંદર 600 થી વધુ દીકરીઓ પડે છે। એમને રહેવા પીવા ખાવા પીવા માટેની સાથે સાથે 5 થી 9 ધોરણ સુધી એમનું ભણવું પણ ફ્રી છે। અને આપણા જે અહીંના ઉસ્તાદ છે, ઇમામ સાહેબ છે, એમની દીકરીઓ પણ આપણા દારૂમાં પડે છે અને બીજી દીકરીઓ દીકરા દીકરીઓ પણ આપણા દારૂમાં આજુબાજુમાંથી ઘણા પડે છે અલ્હમ્દુલિલ્લાહ। તો એ દારૂનો બહુ મોટી ખિદમત આપે છે। આજ 10 વર્ષના સમયમાં આપણને 109 દીકરા દીકરીઓ હાફિઝ, કારી, આલિમ, ફાઝિલ, ફાઝિલા બનાવી અને સમાજની કોમની ખિદમત માટે આપણને દારૂને આપી દીધેલા છે। અને અલ્હમ્દુલિલ્લાહ હવે તો દર વર્ષે 20, 25, 30 દર વર્ષે ફારિગ થાય છે, તૈયાર થાય છે। ગયા વર્ષે 22 દીકરા દીકરીઓ ફારિગ થયા હતા અને આ વર્ષે 31 દીકરા દીકરીઓ હાફિઝ, કારી, આલિમ, ફાઝિલ, ફાઝિલા બનીને તૈયાર થયા છે। એ આપણા માટે બહુ ખુશીની વાત છે કે દાદા અબુ સરકારની આ એક જિંદા કરામત છે કે જે ગામડાઓમાં કુરાન શરીફ પડવું મુશ્કેલ હતું, ત્યાંના દીકરા દીકરીઓ ગામડાઓના અલ્હમ્દુલિલ્લાહ બુખારી શરીફ જેવી કિતાબો ખતમ કરે। ત્યારબાદનું જે બીજું મિશન છે એ આપણે નેકામ મિશન છે, જેની વિશેષ વાત આપણે આપણી સામે કરશે ઇન્શાઅલ્લાહ। ત્રીજી તહેરીક જે છે એ આપણે અલગ અલગ ગામડાઓમાં, શહેરોમાં મસ્જિદ મદરસા ચલાવવા, એ ગામડાઓમાં પણ દીન પહોંચે, ત્યાંના બાળકોને પણ દીન શીખવા મળે, ત્યાંના બચ્ચાઓ પણ કુરાન હદીસ પઢી શકે, એના માટે અલ્હમ્દુલિલ્લાહ આપણા ફૈઝ મહમૂદી ટ્રસ્ટ નીચે 300થી વધુ મસ્જિદ મદરસાઓ ચાલે છે। એ મદદને એ જ નજરે કરમનો આ જે ફૈઝાન છે કે નાના નાના ગામડાઓમાં પણ અલ્હમ્દુલિલ્લાહ બચ્ચાઓ કુરાન શરીફ પડે છે અને ઘણા બધા ગામડાઓમાં તો બચ્ચા એટલા તૈયાર થઈ ગયા કે ઇમામ સાહેબનો તો મુસલ્લો પણ સંભાળી લે, તો એ બહુ મોટી વાત છે। અને એની સાથે સાથે અલ્હમ્દુલિલ્લાહ સમાધાનની તહેરીક કે આપણે બધાએ ભાઈચારાથી, મોહબ્બતથી એક બનીને રહી, એ માટે પણ બાપુએ આ તહેરીક શરૂ કરી। વ્યસન મુક્તિ કે આપણે પાન, માવા, ગુટકા, બીડી, સિગરેટ ન પીવી, એનાથી બચી આપણું શરીર એ અલ્લાહની અમાનત છે, એ સાચવવી આપણી ફરજ છે। તો એ બાબતે પણ બાપુએ વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું અને ઘણા બધા લોકો એમાં જોડાઈને એનો ફાયદો ઉપાડ્યો। તો આજે આપણને આપી સાહેબ નેકામ મિશન વિશે સમજાવશે કે એનાથી કેટલા કામો થઈ ગયા, કેટલા ચાલુ છે અને હજી કેટલા કામો બાકી છે અને એમાં જોડાશું તો આપણને શું ફાયદો થશે, તો એ વિશેષ વાત ઇન્શાઅલ્લાહ આપી સાહેબ આપણને સમજાવશે। माशाअल्लाह हाफिज साहबની જવાની મને જે વાત સાંભળી એ લગભગ પૈગમ્બર આપના જરીએ યા ફૈઝલ મોહમ્મદની ચેનલના જરીએ અમારા સુધી વારંવાર પહોંચે છે। ખુશીની વાત એ છે કે યુવાનો માટે આજે સારો એવો મોકો છે કે એ તરીકે गाजीपुर सरकार सैयद अहमद मुनीर बाबू कादरी फातमी मुरानी सैयदी सरकार दादा बाबू कादरी फातमी रहमतुल्लाह अलैह नक्शे कदम पर चाली दिनना कामोने આગળ વધારવા જઈ રહ્યા છે। એ સમયમાં એક યુવા રહેબરની સાથે
આપણા યુવાનોને દીનની અંદર આગળ વધવાનો મોકો મળશે. એ માટે દરેક યુવાનોએ ગુરુ દાદાના ટચમાં રહેવું, હાફિઝ અકબર સાહેબના ટચમાં રહેવું. આ સાહિત્યના જ્યારે જ્યારે પ્રોગ્રામ થતા હોય તો એ પ્રોગ્રામમાં સામેલ થવાની કોશિશ કરવી. જો ભાઈ આપણે કંઈક ને કંઈક કામ તો કરીએ જ છીએ, ભાઈ આપણે આપણું કરીએ. એ આપણા કામમાં આપણા માટે કામ એ કરવાનું છે કે આપણે થોડો સમય દીન અને નેક કામ માટે આપણે કાઢવું જોઈએ. એ બી આપણું જ કામ છે. કોને ફાયદો થશે ભાઈ? આ નમાઝ પડી કોને ફાયદો? આપણને ફાયદો. કુરાન પડશે એ આપણને ફાયદો. મસ્જિદ મદરસા બનાવશે એ આપણને ફાયદો. એ આપણા માટે જોઈએ. તો જ્યારે આપણે આવડા મોટા સમાજમાં સગાઈમાં દઈ શકતા હોય, લગ્નમાં દઈ શકતા હોય, મરણમાં દઈ શકતા હોય, નિરાતમાં દઈ શકતા હોય, તો જ્યારે એક આપણા રહેબર આજુબાજુના ગામડાઓમાં જ્યારે આવતા હોય ત્યારે આપણે એ પ્રોગ્રામમાં જઈને પણ આપણી આખેરત માટે તૈયારી કરી લઈએ. એ બી આપણું કામ છે. હવે અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ ભીખુભાઈ કીધું કે મૌલાના સાહેબનો મકાનનો પ્રશ્ન છે, તો એના માટે આપણે વિચારીશું ઇન્શાઅલ્લાહ. એનું કારણ છે કે અત્યારનો યુગ જે છે, અત્યારે છેલ્લા 1 મહિનાની અંદર મોટા ભાગની જે રકમ છે એ આપણે જે જગ્યાએ પ્રોગ્રામ થયા, જે લોકોએ દાવત લીધી હતી, એને ફરમાઈશ રાખેલી હતી, તો એવી જગ્યાએ આપણે મોટા ભાગનું ફંડ ડિવાઇડેશન થયું છે. હવે ઇન્શાઅલ્લાહ એક નવા સત્રથી જ્યારે નવી શરૂઆત કરીશું ત્યારે ધોતરવાળાને એમાં ઇન્શાઅલ્લાહ સામેલ કરી દઈશું. બરાબર? અચ્છા, બીજા નંબરમાં જો ભાઈ આ જે ફંડ છે એ આપણે બધા જ ભેગું કરીએ. એક્ઝામ્પલ રમઝાનનો મહિનો આવે તો આમાં અમારા ઇસ્માઇલભાઈ જૂના રહેતા એ મને ઓળખ્યા, છોકરો ઓળખે, તો એને કીધું કે બાપુ અહીંયા બધા કોઈકને રિક્ષા છે, કોઈક મજૂરી કરે છે, કોઈકને ટેમ્પા છે, પછી બાપુની દુઆ છે, બધા ખાતા પીતા છે. બરાબર, સારી વાત છે. જમીન નથી, બાકી બધું છે, કોઈ વાંધો નહીં. આપણે કમસે કમ અલ્લાહ આપણને રોજી તો આપે છે, સમજાઈ ગયું? એનો મોટો કરમ કહેવાય. પણ એમાં બરકત વધારવા માટે જો ભાઈ ચોખ્ખી વાત છે, તમારા પૈસાની અલ્લાહને જરૂર છે નથી. તમે એના નામ પર આપો કે ન આપો એનો ફરક પડવાનો, તમને 100% ફરક પડશે. કારણ કે જો અલ્લાહ તાલાએ કુરાનમાં કીધું છે કે તમે 1 રૂપિયો આપશો તો અલ્લાહ તાલા તમને 1 ના 10 આપશે. હજી 70 આપે, 700 આપે ને તમારી નિયત સારી હોય તો અલ્લાહ તમને બેહિસાબ આપશે. પછી આપણે વિચારીએ કે આ તો મને કલપતામાં આ ક્યાંથી આવ્યું? એ તમારે વિચારવાનું કે આને તમે રૂપિયો આપ્યો તો નહીં, અને તમે દિલથી કે મારો ખુદા રાજી થાય એ રૂપિયાનું અલ્લાહ તમને અનેક ગણું આપ્યું. આ તમારી કલ્પના અને સોચની બહાર છે. તો કંઈક ને કંઈક રોજ નાની નાની સખાવત કરતા શીખવું કે ભાઈ રૂપિયો 2 રૂપિયા અલ્લાહના નામમાં આપો. એના માટે ઘણા રસ્તા છે. તો બીમારને મદદ કરવી, તો ઘરવાળાને મદદ કરવી, અને સૌથી બેસ્ટ મદદ તો એ છે કે આપણાથી અલ્લાહનું ઘર બની જાય, મસ્જિદ બની જાય. આ બેસ્ટ છે કે ભાઈ આપણે એકલા તો મસ્જિદ નથી બનાવવાના, નથી મારી કે તમારી હેસિયત કે આપણે એકલા મસ્જિદ બનાવી શકીએ. તો પછી એના માટે દાદા બાપુ સરકારે અલ્લાહ એમના દરજ્જા બુલંદ કરે. અમને તો એ રાત દિવસ એની વાત જવાની, એ અમે એવા સફર કરેલા, એવા પ્રોગ્રામ કરેલા, તો આજે એક અહેસાસ થાય છે કે એમને, અને એક અહેસાસની સાથે સાથે ખુશી બી થાય છે કે ક્યાંક એમને કોઈ જગ્યાએ પગ મૂક્યો એની બરકતો આજે જોવા મળે છે. સમજાય? એ પણ થાય છે. અને બાપુ જ્યાં એનો અફસોસ બી થાય, જો કે અલ્લાહની રીઝા છે, એમાં મારું કે તમારું હાલતું પણ
એક મુદ્દત સુધી એક સાથીના તौर પર ખાદિમના તौर પર જ્યારે અમે સાથે ગયા હોય ને ત્યારે અમુક જગ્યાએ એનો અહેસાસ થાય કે આ જગ્યાએ આમ કીધું હતું, આ જગ્યાએ આવું વિચાર્યું હતું, આ જગ્યા માટે અમને દુઆ કરેલી, આ જગ્યા માટે અમે ચર્ચા કરેલી, એ બધી વસ્તુ યાદ આવે. ખેર માનસિક તौर પર અલ્લાહની રઝામાં આપણે આજે બી રાજી અને હંમેશા રાજી છીએ. એ અલ્લાહનો ફેસલો આપણને મળે. કહેવાનો મતલબ એ કે જો આવા સારા વ્યક્તિઓ હતા, છે તો ઘણા વ્યક્તિઓ, એક દાદા બાપુ એક અલગ જ વ્યક્તિત્વ હતું જેને દીન માટે અલ્લાહે પસંદ કર્યા અને એના થકી હું તમને આજે આપણે બધા આટલા સારા કાર્યો કરીએ છીએ. બાપુ એક સારો એવો રસ્તો દેખાડ્યો કે ભાઈ બધા જ નેક કામમાં જોડાય, બધા જ જોડાય, બધાને જ મસ્જિદ બનાવવાનો મોકો મળે, બધા જ આ સમાજ કમાવી શકે, બધાને જન્નતમાં મહેલ મળે. એનો રસ્તો એક જ છે કે પોતાના ઘરમાં નેક કામ મિશનનો ડબ્બો લે. હવે એ ડબ્બામાં તમારે 5,000 રૂપિયા નથી આપતા, તમને અલ્લાહ જે આપે આપો. તમે રોજ રૂપિયો નાખો, ક્યારેક ખુશીનો પ્રસંગ હોય ત્યારે 50 રૂપિયા નાખો, કોકના હિસાબે સવાબ માટે માના ફાત્યા છે તો 50 રૂપિયા નાખો, બાપાની વર્ષીનો ફાત્યો છે 50 ત્યારે નાખી દો, દીકરીની સગાઈ થાય ત્યારે નાખી દો, ભાઈ નવી ગાડી લીધી ત્યારે નાખી દો, દીકરાનો જન્મ જો આખા ગામને પેડા ખવડાવતા હોય તો 50 હોય એમાં નાખી દીધો કે આમાં આપણે ખુશ થયા, આમાં નાખશું તો અલ્લાહ રસૂલ નાખી થાય. બરાબર ને ભાઈ? આ બહુ મોટી વાત છે. તો આવા નાના નાના ડબ્બાથી અલ્હમ્દુલિલ્લાહ દાદા બાપુ સરકારે 300 થી વધુ મસ્જિદ મદરસા બનાવ્યા અને હજી એટલી જ જગ્યા તમે કેમ આજે રજૂઆત કરી એવી અનેક રજૂઆતો પેન્ડિંગમાં છે. કઈ મુસુકાનું બનાવવાની, ક્યાંક ઇમારત ત્યાં બનાવવાની, ક્યાંક મસ્જિદ બનાવવાની, તો કોઈને ના પાડવાનું એ ખાનકાય ભાગે રહેમતની સિસ્ટમ હાથ પાડવા. ઇન્શાઅલ્લાહ સમયાંતરે આજે આ કામ, કાલે ઓલું કામ, પછી આ કામ, અને એમાં કોઈ ટેન્શનની વાત નથી. માશાઅલ્લાહ હાફિઝ સાહેબ કહે છે કે ખારા ધામ છે ત્યાં પણ કામ કરવાનું છે, બાકી છે, દુઆ કરો ત્યાં પણ થઈ જાય. અત્યારે આપણે જસાદાર ગયા તો ત્યાં પણ મદરસાનું અત્યારે નક્કી કરીને આવ્યા, આ છોકરાઓ બેઠા છે, સમજાઈ ગયું. દલડીમાં કામ શરૂ છે કે અલ્હમ્દુલિલ્લાહ બધે આપણે કામ કરવું જ છે. અને તમારી જેવા શક્તિદાતાએ ડબ્બા લીધા છે એમાં સારી એવી બરકત થાય. જો આખા જસાધારે ડબ્બા લઈ લીધા, નિફ્ટીના પ્રોગ્રામમાં બધાએ ડબ્બા લઈ લીધા, સમજાઈ ગયું. તો અત્યારે હું તમને પણ વિનંતી કરું કે મુનીર દાદા આવ્યા છે તો એના મુબારક ખાતે લગભગ 40-45 ઘર છે, તો વિનંતી કરું કે એક ડબ્બો લઈ લો, જે તમને અલ્લાહ આપે એ એમાં નાખજો. એવું નથી કે ડબ્બામાંથી 1000 રૂપિયા નીકળવા દો, જે અલ્લાહ તમને આપે રોજ નાખી અને ધંધે ચાલજો, રૂપિયો નાખી અને રિક્ષા બહાર કાઢજો. ઇન્શાઅલ્લાહ જો એની બરકત થાય જ પહેલો. તો અત્યારે એ આપણે મસ્જિદ મદરસા બનાવવાના સાથે સાથે આપણા દાવલુમના બચ્ચાઓ સારી 700 બચ્ચાઓ છે એની ટોટલ જવાબદારી, 300થી વધુ મદરસાઓની જવાબદારી. તમે સમજી શકો રોજ 2100 બચ્ચાઓની જમવાની વ્યવસ્થા કરવાની કેવડો મોટો ખર્ચો. 2100નું જમણવાર કેવું થાય એ તમને ખ્યાલ આવે. જો તમારે ક્યાંક એવા ફાતિયાખાની આવતી હોય, મને ખબર છે આ સાઈડના ગામડાઓની કે ફાતિયાખાનીમાં કુવાણા બંધ ગામડા કરે છે, નીતિને બોલાવે, વડલીને બોલાવે, દશાધામને બોલાવે, કાળાધાર આ બધા એક સાથે જમે. મારો વિરોધ નથી, કોઈ વાંધો નહીં, કરો. પણ કદાચ ક્યારેક તમારે હિસાબે સવાબ કરવું હોય તમારા પરિવારના મરૂમોને તો એકાદ દાવત આપણા દાવલુમાં પણ કરજો ઇન્શાઅલ્લાહ. તો એ અલ્લાહના રસૂલના મહેમાન થશે અને એ દિવસે જે કાંઈ પડશે એનો સવાબ આપણા મરહૂમોને મળશે. અમે 40,000 રૂપિયા એક દાવતના નક્કી કર્યા. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું. આ ગમે ત્યારે વર્ષીના કોઈના ખાટકે આવતા હોય તો તમે કીધો કે હવે અમારે અહીંયા કરવું છે, અથવા વર્ષે પાકની ન્યાજ કરવી હોય, ગરીબ નવાજની ન્યાજ કરવી હોય,
તમારા કુળ પ્રેમને ન્યાસ કર્યો હોય તો આપણા દાવલૂના બચ્ચાઓને એકથી આવી સાથે જમજો અને જમાડજો. ભલે ને તમારા 50 મહેમાન આવતા હોય, અમને મંજૂર છે, સમજી ગયા? તો આવી દાવતોમાં આપણે બધા શરીક થઈએ અને ઇન્શાઅલ્લાહ આપણા બચ્ચાઓ માટે, મહેમાન રસૂલ માટે આપણે કોશિશ કરીએ. તો આવો બધા એક કરી અને બાપુના હાથે હાથ ચૂમતા નહીં જાઓ અને નેક કામ મિશનનો ડબ્બો લેતા થઈ જાઓ. ભાઈ પ્રમુખ સાહેબ આવે પાછળ, આવી આવો, ડબ્બા લઈ જાય. नारे तकबीर, अल्लाहु अकबर, रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, या अली, या अली. देखो भाई, दूसरा नाम क्या? अयूब भाई, इस्माइल भाई, सावरकुंडला वाला. हमारा नाम महबूब भाई, सुभान अल्लाह. सिराज भाई, सुभान अल्लाह. सिकंदर भाई, बहादुर भाई बलोच, सुभान अल्लाह. अकबर भाई, सुभान अल्लाह. अल्लाह भाई, समीर भाई, चलो माशाअल्लाह. आ जाओ, आ जाओ. शोएब भाई, जी भी माजो, सुभान अल्लाह. अमित भाई, साहिल भाई. भाई हाँ हाँ चलो पहला डब्बा ले लो. चलो राहिल भाई, चलो चलो. आपने जो 45 घर कहना था भाई, नाम था यार क्या भाई? તમારું નામ દિલાવર ભાઈ. ભાઈ જેમના વાલીઓ અહીંયા નો આવ્યા હોય એ પ્રભુ સાહેબ એક ઇસ્માઇલભાઈ નુરુભાઈ નફો આપે. જેના વાલી નો આવ્યા એ છોકરા ડબ્બા લઈ જાય. આ જોઈ લીધો અયુબભાઈ. આ મિલાદ યંગ કમિટી છે, એ લોકો મસ્જિદનો જમાતનો બધાનો વહીવટ કરે છે અને એ છોકરાઓ આપણા 11 સમીર પણ બરાબર ને, એ આપણા આજની સાવરકુંડલામાં આપણી સાથે જોડાઈ જાય. સુભાન આ નામ લખી લીધું. અને એક કરીને બાપુનો ચાલો બરાબર. તમે બધા સભ્યો રમજાન પછી ચોથા મહિનાની 13 તારીખે સાવરકુંડલા સભ્યોની મિટિંગમાં તમને બધાને લાવો. હા બાપુ એ મેન नारे तकबीर, अल्लाहु अकबर, रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, या अली, या अली. या नशीने हुजूर सैयदी सरकार दादा बापू क़िबला जिंदाबाद. नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, या अली, या अली. नारे हैदरी, या अली, या अली. इसमें हंसने है फातिमा है, इसमें हंसने है फातिमा है, इस
कुशा है। लब पे है तज़किरे पंजतर के, फूल महके है मेरे चमन के, ऐसा उनके करम ने नवाजा, ऐसा उनके करम ने नवाजा। अपनी किस्मत पे दिल झूमता है। अल्लाह अल्लाह नबी का घराना, ये घराना बड़ा उलबरा है। उम्मती शाने ज़मन का हूँ भिखारी मैं मौला से का, सदके जाऊँ मैं उनकी अता पर, सदके जाऊँ मैं उनकी अता पर। देने वाले ने सब कुछ दिया है। अल्लाह अल्लाह नबी का घराना, ये घराना बड़ा उलबरा है। काबा इश्क का हूँ नमाजी, मैं हूँ उनकी इनायत पे राज़ी, मैं हूँ उनकी इनायत पे राज़ी। मेरी तुरबत पे लिखना नियाज़ी, मेरी तुरबत पे लिखना नियाज़ी। पंजतन का ये अदना गदा है। अल्लाह अल्लाह नबी का घराना, ये घराना बड़ा उलबरा है। इसमें हसने है फातिमा है, इस घराने में मुश्किल कुशा है। બાપુની મુલાકાતમાં બાકી છે એમ નથી વચારો બાપુ